મિત્રો, નવરાત્રિમાં ગરબા કલાકારની વાત આવે તો સૌથી પહેલાં કિંજલ દવે, ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી વગેરે કલાકારોનો નામ તમારા દિમાગમાં આવે છે અને તમને એવું લાગતું હશે કે આ લોકો નવરાત્રિ દરમિયાન સૌથી વધુ કમાણી કરતા હશે, પરંતુ મિત્રો તમે ખોટું વિચારી રહ્યા છો. નવરાત્રિમાં આ લોકો નહીં પરંતુ ફાલ્ગુની પાઠક સૌથી વધુ કમાણી કરે છે. કહેવાય છે કે આ દિવસોમાં તેઓ એક રાતના 35 થી 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મિત્રો, આજે તેઓ 57 વર્ષને વટાવી ચૂક્યા છે, છતાં હજુ સુધી લગ્ન નથી કર્યા અને હંમેશા બોયકટ હેરસ્ટાઇલ રાખે છે. મિત્રો, શું છે આ પાછળનું કારણ તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, ફાલ્ગુની પાઠકનો જન્મ 12 માર્ચ 1969ના રોજ થયો હતો. કહેવાય છે કે તેણે મુંબઈની એક કોલેજમાંથી બીકોમ કર્યું છે. તે એક ગાયક, કલાકાર અને સંગીતકાર પણ છે. તેમનું સંગીત ગુજરાતના પરંપરાગત સંગીત સ્વરૂપ પર આધારિત ગણાય. તેણે 1987માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ખૂબ જ નાની ઉંમરે સંગીતમાં રસ દાખવ્યો અને વિવિધ ભારતીય લોકગીતો અને ગુજરાતી ગીતોમાંથી પ્રેરણા લીધી. બાળપણથી જ તેઓ પરંપરાગત સંગીત તરફ ઝોક ધરાવતા હતા અને તેથી જ તેમણે નવરાત્રિના ગરબા સંગીતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. ફાલ્ગુની પાઠકના અંગત જીવનની વાત કરીએ તો તેણે લગ્ન કર્યા નથી. તેને 4 બહેનો છે. મળતી માહિતી મુજબ તેમને બાળપણમાં રેડિયો સાંભળવાનો શોખ હતો અને અહીંથી જ તેમને ગાવામાં રસ પડવા લાગ્યો હતો. તેણે માત્ર 9 વર્ષની ઉંમરે તેનું પહેલું પ્રદર્શન આપ્યું હતું. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ તો તેણે તેને ઠપકો આપ્યો અને ખૂબ જ માર માર્યો. માતા પરંપરાગત ગુજરાતી ગીતો શીખવે છે. ગુજરાતી પરિવારમાં જન્મેલી ફાલ્ગુની બાળપણથી જ ગરબા સાંભળીને મોટી થઈ છે. તેણીની માતાએ તેમને પરંપરાગત ગુજરાતી ગીતો શીખવ્યા અને બાદમાં ફાલ્ગુનીએ નવરાત્રિના કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું. 1994માં તેણે તા થૈયા નામનું પોતાનું બેન્ડ બનાવ્યું. આ બેન્ડ દ્વારા તેણે ઘણા દેશોમાં પરફોર્મન્સ કર્યું. ગરબા ક્વીન તરીકે પ્રખ્યાત. નવરાત્રિ દરમિયાન ફાલ્ગુની પાઠકના કાર્યક્રમો દેશભરમાં ખાસ કરીને પ્રખ્યાત છે. તેમના સંગીતમાં એક અલગ જ ઉર્જા છે જે ગરબા ખેલાડીઓને થાકવા દેતી નથી. તેમના લાઈવ શોની લોકપ્રિયતા એટલી છે કે મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં તેમના શો મહિનાઓ અગાઉથી બુક થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન તેઓ કેટલું કમાય છે? મિત્રો, જાણકારી અનુસાર ઓગસ્ટ 2013માં તેણે નવરાત્રિ ફેસ્ટિવલમાંથી 2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેને એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની માટે ગાવા અને પરફોર્મન્સ કરવા માટે દરરોજ 70 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. કહેવાય છે કે તે એક શો માટે 20 થી 25 લાખ રૂપિયા લે છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ જેવી મોંઘી કાર છે. તે મુંબઈમાં જ રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફાલ્ગુની ટોમબોય લુકમાં કેમ રહે છે? ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કે ફાલ્ગુની પાઠક ટોમબોયની જેમ કેમ જીવે છે? કહેવાય છે કે 4 દીકરીઓ પછી તેના માતા પિતાને આશા હતી કે 5મું સંતાન દીકરો થશે, પરંતુ એવું થયું નહીં. તેથી જ ફાલ્ગુની બાળપણથી જ છોકરાની જેમ રહેવા લાગી હતી. તેણે છોકરાઓ જેવા કપડાં પહેરવાનું શરૂ કર્યું અને આજે પણ તે એવા જ છે.